જય સ્વામિનારાયણ. ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. અગાઉ આપણે યુક્લિડની ભૂમિતિમાં એની પૂર્વધારણાઓ, સ્વયં સિદ્ધ, સત્ય. હવે આપણે સ્વાધ્યાય 5.1ના થોડાક એવા દાખલા જોઈશું. એ દાખલાઓની અંદર પહેલા નંબરનો દાખલો છે, વિધાન સત્ય છે કે અસત્ય એ જણાવો. વિધાન સત્ય છે કે અસત્ય એટલી જ વસ્તુ જણાવવાની છે. પહેલું છે, એમાં એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. એક બિંદુ લઈએ. હવે આ બિંદુ હોય એમાંથી રેખાઓ કેટલી પસાર કરી શકાય? તો બુકમાં કીધું છે કે માત્ર એક અને એક જ પસાર થાય. આ આપણે એક રેખા પસાર કરી, આ બીજી કરી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, છઠ્ઠી, સાતમી, એમ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? અનંત. એટલે કે આપણે જેટલી રેખાઓ પસાર કરવી હોય એટલી રેખાઓ પસાર કરી શકાય. તો કે એક બિંદુમાંથી અનંત રેખા પસાર થાય. જો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો હોય કે એક બિંદુમાંથી એક અને માત્ર એક જ પસાર થાય, તો આપેલું વિધાન આપણું અસત્ય છે. હવે રહ્યું બીજું, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. અહીંયા એક બિંદુ હતું, હવે આપણે બે બિંદુ લઈએ. આ બંને બિંદુમાંથી પસાર કરવાની છે. જો આ બંને બિંદુમાંથી પસાર કરવી હોય તો એક અને માત્ર એક જ રેખા. બીજી પસાર કરવી હોય તો અહીંયાથી થશે, પણ અહીંયાથી નહીં થાય. આપણે બંને બિંદુમાંથી પસાર કરવી હોય તો એક અને માત્ર એક જ પસાર થાય, પણ પ્રશ્ન એવો કીધો છે કે અસંખ્ય પસાર થાય. તો આ વિધાન અસત્ય છે. હવે લઈએ ત્રીજું. ત્રીજા વિધાનની અંદર એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. શાંત રેખા એટલે કે રેખાખંડ. આપણે અગાઉ પણ વાત કરી હતી પૂર્વધારણા 2માં કે શાંત રેખાને યુક્લિડે રેખાખંડ સ્વરૂપમાં લીધેલું છે. રેખાખંડને બંને તરફ અનિશ્ચિત લંબાવી શકાય. પૂર્વધારણા 2 એમ જ કહે છે કે શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત એટલે કે અનંત સુધી લંબાવી શકાય. હવે આને હું લંબાવવું હોય આ બાજુ, તો જેટલું લંબાવવું હોય એટલું લંબાવી શકાય. આને પણ જેટલું લંબાવવું હોય એટલું લંબાવી શકાય છે. અનિશ્ચિત રૂપે આપણે લંબાવી શકાય. તો આ વિધાન સત્ય છે. ત્યાર પછી ચોથું વિધાન, જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હશે. પહેલા વર્તુળ લઈએ આપણે. આ બે વર્તુળ છે. આ બંને વર્તુળ સમાન છે, તો એમની ત્રિજ્યાઓ વિશે શું કહેવું આપણે? તો આપણે પૂર્વધારણા નંબર 3માં જોયું, કોઈ પણ બે બિંદુ હોય અથવા કોઈ પણ બિંદુને કેન્દ્ર ગણી જો વર્તુળ રચવામાં આવે તો સરખી લંબાઈના વર્તુળ રચી શકાય. એટલે કે સરખી ત્રિજ્યાના લંબાઈ વર્તુળો રચી શકાય. હવે અહીંથી હું આ માપ ગણું, આ ત્રિજ્યા થવાનું છે. જો આ વર્તુળ 5 સેન્ટીમીટરનું હોય, આ પણ 5 સેન્ટીમીટરનું હોય, તો આની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને આની ત્રિજ્યા પણ 5 સેન્ટીમીટર જ થશે. જો વર્તુળ બંને સમાન હોય તો એમની ત્રિજ્યાઓ સમાન જ હશે. પ્રશ્ન છે, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય તો આ વિધાન સત્ય છે.
વર્તુળ સમાન હોય તો એમની ત્રિજ્યા સમાન હોય. ત્યાર પછી નીચે 3 આકૃતિઓ આપેલી છે. એ આકૃતિઓ પહેલી છે AB રેખાખંડ, બીજી છે PQ રેખાખંડ અને ત્રીજી છે XY. હવે આ 3 રેખાખંડની આકૃતિ આપેલી છે અને પૂછ્યું છે કે AB બરાબર PQ થાય છે તથા PQ બરાબર XY થાય છે. તો AB બરાબર XY થાય, AB બરાબર PQ એટલે કે આ PQ રેખા છે એ આના બરાબર છે અને આ જ PQ રેખા આના બરાબર છે. તો આ અને આ બરાબર થાય કે ન થાય? યાદ કરીએ સ્વયં સિદ્ધાંત સત્ય. પહેલું જ કે વસ્તુ એ વસ્તુ B ના પ્રમાણમાં છે તથા વસ્તુ C એ વસ્તુ B ના જ પ્રમાણમાં હોય તો વસ્તુ A અને C બંને સરખી હોય. એટલે કે આ વસ્તુ A છે, આ વસ્તુ B છે અને આ વસ્તુ C છે. આ A એ આના પ્રમાણમાં છે, A આના જેટલી જ છે, C પણ આના જેટલી જ છે. આ આના જેટલી, જો આ 5 હોય તો આ પણ 5 થવાનું છે. આ આના જ જેટલી છે તો આ પણ 5 થવાનું છે. જો આ 5 અને આ 5 છે તો આ બંને સરખા હોઈ શકે કે ના હોઈ શકે? હા, તો એના જેવું જ છે. આ PQ આના સમપ્રમાણમાં એટલે કે AB PQ ના સમપ્રમાણમાં અને XY PQ ના સમપ્રમાણમાં છે. AB PQ અને PQ XY. તો AB XY ના સમપ્રમાણમાં થાય. તો આ વિધાન સત્ય છે. ત્યાર પછી છે દાખલા નંબર 2, વ્યાખ્યાઓ આપો. વ્યાખ્યાની અંદર સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ. એમાં પહેલી વ્યાખ્યા સમાંતર રેખાઓ. હું અહીં બોલું છું. સમાંતર રેખાઓ એટલે કે એવી રેખાઓ, સમતલમાં આવેલી એવી બે રેખાઓ કે જે બંને પરસ્પર છેદતી નથી અને ક્યાંય છેદવાની શક્યતા પણ નથી. તો આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. એટલે એવી રેખા, આ એક સમતલ છે, સમતલની અંદર કોઈ પણ બે રેખા આપેલી હોય, સમતલની અંદર કોઈ પણ બે રેખાઓ એટલે કે સમતલમાં આવેલી એવી બે રેખા કે પરસ્પર છેદતી નથી અને છેદવાની શક્યતા પણ નથી. તો આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. આવી રેખા સમાંતર રેખા કહેવાય છે. ત્યાર પછી બીજી રેખા છે લંબ રેખા. સમતલમાં આવેલી એવી બે રેખાઓ કે જે પરસ્પર 90 ના ખૂણે છેદે છે અથવા કાટખૂણો બનાવે છે. એટલે કે સમતલમાં આવેલી બે એવી રેખાઓ કે જેના દ્વારા કાટખૂણો રચાય છે. જો અહીંયા કાટખૂણો રચાય છે
તો આ બંને રેખાઓ લંબ રેખાઓ કહેવાય. તો એવી બે રેખા જેના દ્વારા કાટખૂણાની રચના થાય. એવી બે રેખાઓ કે જેના દ્વારા કાટખૂણાની રચના થાય એને લંબ રેખાઓ કહેવાય. ત્યાર પછી રેખાખંડ. તો કે એવી રેખા કે જે બે અંત્યબિંદુઓ ધરાવે. રેખાનો એવો ભાગ કે જેને બે અંત્યબિંદુ હોય તેને રેખાખંડ કહેવાય. રેખાનો એવો ભાગ જેને બે અંત્યબિંદુ હોય તેને રેખાખંડ કહેવાય. ત્યાર પછી વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ એટલે કે કેન્દ્ર બિંદુ. તો કે વર્તુળના કેન્દ્ર બિંદુથી વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. જોઈએ, વર્તુળના કેન્દ્ર બિંદુ વ્યાખ્યા લઈએ. વર્તુળના કેન્દ્ર બિંદુને વર્તુળનો પરિઘ એટલે કે આ વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુ એટલે કે અહીંયા કોઈ પણ બિંદુ આવેલું હોય અને એને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા આર કહેવાય. વર્તુળના કેન્દ્ર બિંદુ અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતી રેખાખંડ ને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. હવે છેલ્લું ચોરસ. તો કે ચોરસ એટલે એવો બહુકોણ કે જેને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ હોય. એક એ વ્યાખ્યા બને. એવો બહુકોણ કે જેને ચાર બાજુઓ અને ચાર ખૂણાઓ છે. અથવા એ તો ચતુષ્કોણ પણ બની શકે, ચોરસ પણ બની શકે, પણ એના માટે એક સ્પેશિયલ એવી વ્યાખ્યા કહીએ કે જેની ચારેય બાજુઓના માપ સમાન હોય એને ચોરસ કહેવાય. જે ચતુષ્કોણના ચારેય બાજુઓના માપ સમાન હોય એને ચોરસ કહેવામાં આવે છે. હવે દાખલા નંબર 3 કે નીચે આપેલી બે પૂર્વધારણાઓનો વિચાર કરવાનો છે. એ ગણતરી નથી, વિચાર કરવાનો છે. પહેલા જોઈએ, જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય, કોઈ પણ બે ભિન્ન બિંદુ આપેલા છે A અને B, હવે તેમની વચ્ચે હોય તેવું એક C બિંદુ મળે છે. આ બંનેની વચ્ચે હોય એવું એક C બિંદુ મળે છે. પૂર્વધારણાની વિચારણા કરવાની છે. તો આ સ્વયં સિદ્ધ સિદ્ધાંત એક દર્શાવે છે કે આ AC એ BC સમાન હોય. AC એટલે કે આ માપના સમપ્રમાણમાં એટલે કે એના ઉપર બંધ બેસતું હોય. સ્વયં સિદ્ધ સત્ય 5મા નંબરનું. ચોથા નંબરનું છે કે એક બીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય. આ AC છે એ BC ઉપર સમ બેસતું હોય તો બેના સમપ્રમાણમાં હોય. અને જો AB ની વચ્ચે એવું હોય તો એ એનું મધ્ય બિંદુ કહેવાય. વચ્ચેના ભાગમાં હોય તો મધ્ય બિંદુ, અને જો વચ્ચે હોય તો આટલો ભાગ એ આના ઉપર બંધ બેસતો જ હોય. અહીંથી હું એમ કહું કે આ A અને આ B 6 સેન્ટીમીટર અંતર છે આ બંને વચ્ચેનું. હવે એનો મધ્ય ભાગ એટલે કે આ બંનેથી સમાન અંતર હોય તો 3 સેન્ટીમીટરે થતો હોય. અહીંયા એવું C બિંદુ છે તો A થી C નું માપ 3 હોય ને આનું 3 હોય. જો બંને માપ 3-3 હોય તો એકાબીજા ઉપર બંધ બેસી શકે. તો એ જ વ્યાખ્યા કે જો એક માપ બીજા ઉપર બંધ બેસતું હોય તો બંને સરખા હોય છે. ત્યાર પછી દાખલા નંબર 4 છે. AC બરાબર BC થાય તેવું
બિંદુ એ અને બી ની વચ્ચે છે. એસી બરાબર બીસી થાય એવું એ અને બી ની વચ્ચે એક બિંદુ છે તો જ થાય ને એસી બરાબર બીસી, એટલે કે મધ્ય બિંદુ છે. હવે તો સાબિત કરવાનું છે કે એસી બરાબર 1/3 AB. હવે આને ઘણી રીતે સાબિત કરી શકાય. આપણે એક શોર્ટ રીત જોઈએ કે એસી બરાબર હાફ એટલે કે 1/3 AB સાબિત કરવું છે આપણે. એસી બરાબર બીસી આપેલું છે એટલે કે જેટલું આ અંતર થાય છે એટલું જ આ અંતર થાય છે. આ અંતર થાય છે એટલું જ આ અંતર થાય છે. એસી નું માપ કેટલું છે? બીસી. એસી નું માપ બીસી છે. હવે આપણે એવું વિચારીએ કે આ એસી છે અને આ બીસી છે, બંને સરખા છે. આ એસી અને આ એસી બંને સરખા છે. આજ ઉપરથી આપણે આગળ ગણતરી કરતા જઈએ. આવું સાબિત કરવું છે. આની ઉપરથી લઈએ કે એસી બરાબર બીસી આપણને આપેલું છે તો આપણે યાદ કરીએ કે બંને બાજુ સરખું ઉમેરીએ અને બંને બાજુ સરખું બાદ કરીએ તો સમાન મૂલ્ય મળે. સ્વયં સિદ્ધ સત્ય પહેલ બીજું અને ત્રીજું કે સરખામાં સરખું ઉમેરો અથવા સરખામાં સરખું બાદ કરો તો સરખું જળવાઈ રહે છે, એટલે કે સરવાળો અથવા બાદબાકી જળવાઈ રહે છે. જો હું આમાં એસી ઉમેરું એટલે કે એસી ની અંદર એસી ઉમેર્યા, અહીંયા પણ એસી ઉમેરવા પડશે તો કે બીસી પ્લસ એસી. એસી ને એસી કેટલા થાય? 2AC થાય. હવે અહીંયા બીસી વત્તા એસી, બીસી વત્તા એસી એટલે આખું શું બન્યું? AB બન્યું. બને જ ને? એસી અને સી થી બી એટલે કે આખું AB બને. હવે જો મારે એસી ને શોધવા હોય તો આ બે ને પેલી બાજુ લઈ જાઉં તો કે એસી બરાબર AB ના છેદમાં 2 અથવા 1/3 AB એસી. આ પણ તમારો સાચો છે અને આ પણ સાચો જવાબ છે. મળી ગયું કે સરખામાં સરખું ઉમેરો. આપણને આપેલું છે કે એસી બરાબર બીસી થાય છે. જો હું આમાં એસી ઉમેરું તો આમાં પણ એસી ઉમેરાય. બંનેમાં એસી એસી ઉમેરું એટલે કે અહીંયા 2AC થઈ જાય, અહીંયા આખું AB થઈ જાય. 2AC છે, આપણે એસી શોધવું હોય તો બે ને પેલી બાજુ લઈ જવું તો ભાગાકારમાં તો કે એસી બરાબર હાફ અથવા 1/3 AB. હવે દાખલો 5મો. દાખલો 5મો કે છે પ્રશ્ન 4માં સી બિંદુ સી રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. હવે મધ્ય બિંદુ કઈ રીતે? કે જો AC અને CB બંને સરખા માપના છે, આ અને આ સરખું છે. ધારી લ્યો કે આ આપણે 5 સેન્ટીમીટર મળતું હોય તો આ પણ 5 સેન્ટીમીટર જ મળવાનું છે, કેમ કે આ અને આ બંને સરખું છે. આ 5 સેન્ટીમીટર તો આ પણ 5 સેન્ટીમીટર. હવે આખું AB કેટલું બન્યું? 10. તો સી બિંદુ ક્યાં મળ્યું છે આપણને? આપણે વિચારીએ તો એ ખબર પડે કે અહીંથી 5 સેન્ટીમીટર અને અહીંથી 5 સેન્ટીમીટર છે, એટલે કે વચ્ચેના બિંદુ પર મળ્યું છે. જો જેટલી વચ્ચેનું બિંદુ હોય તો એને મધ્ય બિંદુ કહેવાય અને મધ્ય બિંદુ એ દરેક રેખાખંડમાં આવતું હોય. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમારું કોઈ પણ તમે માપ લ્યો, 11 સેન્ટીમીટરનું આખો રેખાખંડ હોય, 10નો હોય, 15નો હોય, એના સરખા બે ભાગ પાડો, જ્યાં સરખો ભાગ પડે ત્યાં એનું મધ્ય બિંદુ મળે. એટલે આપણે એવું કહી શકાય કે દરેક રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય. કારણ કે 10ના મારે ભાગ પાડવા હોય તો 5 અને 5 જ પડે. ત્યારે એવું ના બને કે 5 ભાગ પડે ને 4 પડે. એટલે એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. હવે લઈશું આપણે આગળ 6થો દાખલો. 5મો તો ગણવાનો નથી. 6થો દાખલો.
એ દાખલાની અંદર આકૃતિ આપેલી છે એ બી સી ને ડી તથા કીધું છે એસી બરાબર બીડી હોય તો આપણે સાબિત કરવાનું છે કે એ બી બરાબર સીડી થાય. હમણાં આની જેમ જ કરીએ. આ એસી બરાબર બીડી છે, આપણે સાબિત કરવાનું છે કે એ બી બરાબર સીડી થાય છે. સરખામાં સરખું ઉમેરતા જઈશું પછી આપણે સાબિત કરી લઈશું. એટલે કહેવા એવું માગે છે કે એસી છે એ આના પ્રમાણમાં છે. હવે જોઈએ કે એ અને સી એના ભાગ કયા, તો કે એ બી વત્તા બી સી એવા ભાગ પડે એસીના. તો એસીના ભાગ છે બરાબર. બીડીના કયા ભાગ છે, બીસી વત્તા સીડી. હવે આ બાજુથી બીસી નીકળ્યું, આ બાજુથી બીસી નીકળી જાય તો વધે શું, એ બી અને અહીંયા સીડી. તો મળી ગયું આપણને કે એ બી બરાબર સીડી થાય. દાખલામાં કાંઈ નહોતું કરવાનું, શું કે જે માપ આપ્યું છે એને વિચારીએ આપણે. એસી અને બીડીનું માપ આપેલું છે. એસી એટલે કે અહીંથી અહીં સુધીનું, અહીંથી અહીં સુધીનું માપ છે એના બે ભાગ પડે છે કે એ બી અને બી સી. આ એ ગામથી સી ગામ જવું છે તો વચ્ચે આપણે અહીંયા રોકાવું પડે એવું છે કે એ થી બી જવાનું ને અહીંયાથી બસ બદલાવી બી થી સી જવાનું છે. એટલે કે એ થી સી જવું હોય તો એ થી બી જવાનું, પછી બી થી સી જવાનું. એટલે કે એસી બરાબર આ મળ્યું. એવી જ રીતે જો બી થી ડી જવું હોય તો પહેલા બી થી સી સુધી જઈ ત્યાંથી બસ બદલાવી સી થી ડી જવાનું. એ માપ અહીંયા લખ્યું. હવે બંને બાજુ જો બીસી બીસી આવતું હોય તો બંને બાજુથી બીસી નીકળી જાય તો વધે એ બી અને આ બાજુ સીડી. તો કે એ બી બરાબર સીડી જે આપણે માંગેલું છે એ સાબિત થયું. આજે આપણે દાખલા 1 થી 6 રાખીશું. દાખલા 7મો જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે ફરી આપણે જ્યારે મળીશું ત્યારે ચોથા ચેપ્ટર સાથે મળીશું. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.